નમસ્કાર. ચાલો આજે આપણે કેલેન્ડરનું એક પાનું ફેરવીએ. 20 ફેબ્રુઆરી. દેખાવમાં તો આ કોઈ પણ સામાન્ય તારીખ જેવી જ લાગે, પણ એવું છે નહીં. આ એક જ તારીખમાં કેટલી બધી વાર્તાઓ, કેટલો બધો ઇતિહાસ છુપાયેલો છે, એની એક રસપ્રદ સફર પર આપણે નીકળીએ. વિચારવા જેવી વાત છે, ખરું ને? આપણે મોટાભાગે તારીખોને ખાલી આંકડા જ સમજીએ છીએ, પણ હકીકતમાં દરેક તારીખ એક કેનવાસ જેવી છે, જેના પર સમયે માનવતાએ પોતાની સિદ્ધિઓ, સંઘર્ષો અને સપનાઓના રંગો પૂર્યા છે. અને 20 ફેબ્રુઆરી એ આવું જ એક અદ્ભુત ચિત્ર છે. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ આ તારીખના આધુનિક અને વૈશ્વિક સ્વરૂપથી. 20 ફેબ્રુઆરી ફક્ત ભૂતકાળની જ નહીં, પણ આપણા વર્તમાન અને ભવિષ્યની પણ વાત કરે છે. આખી દુનિયા માટે આ દિવસ એક ખાસ સંદેશ લઈને આવે છે. યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રએ 20 ફેબ્રુઆરીને વિશ્વ સામાજિક ન્યાય દિવસ તરીકે જાહેર કર્યો છે. પણ આનો મતલબ શું? શું ખાલી એક દિવસ ઉજવવાનો? ના, એનાથી ઘણું વધારે. આ દિવસ આપણને બધાને યાદ અપાવે છે કે સાચી શાંતિ અને પ્રગતિ ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી સમાજમાં ન્યાય ન હોય. આ ગરીબી અને ભેદભાવ જેવી સમસ્યાઓ સામે લડવા માટે આખી દુનિયાને એક થવાનો પુકાર છે. આ દિવસના 3 મોટા પાયા છે. પહેલું, ગરીબીને જડમૂળથી દૂર કરવી. બીજું, દરેક વ્યક્તિને સન્માન સાથે કામ કરવાની તક મળે તે જોવું. અને ત્રીજું, સમાજમાં સ્ત્રી, પુરુષ અને દરેક સ્તરે સમાનતા લાવવી. આ ત્રણેય વસ્તુઓ એક સારા અને ન્યાયી સમાજ માટે ખૂબ જ જરૂરી છે. સારું, તો આ તો થઈ દુનિયાની વાત. હવે ચાલો આપણા દેશ ભારત તરફ નજર કરીએ. આપણા માટે પણ 20 ફેબ્રુઆરીની તારીખ ભારતીય ઓળખના ઘડતરમાં એક બહુ જ મહત્વનો દિવસ રહ્યો છે. અને એ પણ કેવી રીતે? એક જ દિવસ રાષ્ટ્ર નિર્માણનો સાક્ષી બન્યો. તારીખ હતી 20 ફેબ્રુઆરી 1987 અને આ દિવસે ભારતના 2 ખૂબ જ સુંદર રાજ્યો અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ ભારતીય સંઘમાં સંપૂર્ણ રાજ્ય તરીકે જોડાયા. વિચાર તો કરો, એક જ દિવસે 2 રાજ્યોનો ઉદય. આ એક અદ્ભુત સંયોગ જ કહેવાય. હવે ચાલો સમયમાં એક લાંબી છલાંગ લગાવીએ. સીધા 1987થી જઈએ 1836માં. આ એ જ તારીખ છે, પણ વાત રાજકીય સીમાઓની નથી. વાત છે એક એવા પાયાની જેણે ભારતના આત્માને આકાર આપ્યો. 20 ફેબ્રુઆરી 1836 આ દિવસે ભારતના મહાન સંત અને આધ્યાત્મિક ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો હતો. જો એક તરફ રાજ્યનું નિર્માણ એ ભૌગોલિક ઓળખની વાત છે, તો બીજી તરફ રામકૃષ્ણ પરમહંસનો જન્મ એ ભારતના આધ્યાત્મિક વારસાને વધુ મજબૂત કરનારી એક ઐતિહાસિક ઘટના હતી. અને એમનો સંદેશ? સર્વધર્મ સંભાવ. એમના કહેવાનો અર્થ ખૂબ જ સરળ અને ઊંડો હતો કે બધા ધર્મોના રસ્તા ભલે અલગ અલગ દેખાય, પણ એ બધા એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે. અને વિચારો, આજની દુનિયામાં આ વિચાર કેટલો બધો મહત્વનો છે, નહીં? સારું, તો આપણે આધ્યાત્મની વાત કરી, દેશની વાત કરી. હવે ચાલો આપણી નજરને જમીન પરથી ઉઠાવીને સીધી આકાશ તરફ, તારાઓની પાર લઈ જઈએ. કારણ કે આ જ તારીખે માનસના સાહસ અને સપનાઓએ એક એવી ઉડાન ભરી હતી જેણે દુનિયાની બધી સરહદોને વામણી કરી દીધી. વર્ષ હતું 1962 અને તારીખ એ જ 20 ફેબ્રુઆરી. આ દિવસે અવકાશમાં ઇતિહાસ રચાયો હતો. માનવજાતે પોતાની હિંમતથી એક એવી છલાંગ લગાવી જેણે આવનારી પેઢીઓ માટે નવી શક્યતાઓના દરવાજા ખોલી નાખ્યા. અને એ છલાંગ લગાવનાર હતા જ્હોન ગ્લેન. એ પહેલા અમેરિકન બન્યા જેમણે પૃથ્વીની આસપાસ સફળતાપૂર્વક પરિક્રમા કરી. એ સમય હતો શીત યુદ્ધનો અને અવકાશમાં કોણ આગળ વધે તેની એક હોડ લાગેલી હતી. એવામાં આ એક ખૂબ મોટી ઐતિહાસિક જીત હતી. તો આ ઐતિહાસિક મિશન હતું નાસાનું. તારીખ હતી 20 ફેબ્રુઆરી 1962 અને સિદ્ધિ હતી પૃથ્વીની સફળ પરિક્રમા. આ એક જ ઘટનાએ જાણે કે બ્રહ્માંડના કેટલાય રહસ્યોના તાળા ખોલી નાખ્યા. તો આપણે આધ્યાત્મથી લઈને અવકાશ સુધી અને રાષ્ટ્રનિર્માણથી લઈને વૈશ્વિક ન્યાય સુધીની સફર કરી. હવે આ બધા અલગ અલગ દોરાઓને જોડીને જોઈએ કે 20 ફેબ્રુઆરીનું આખું ચિત્ર કેવું દેખાય છે. તો જુઓ, એક જ તારીખ 1836માં રામકૃષ્ણ પરમહંસના જન્મ સાથે આધ્યાત્મિકતાનો પાયો, 1962માં જ્હોન ગ્લેનની ઉડાન સાથે માનવ સાહસની પરાકાષ્ઠા, 1987માં અરુણાચલ અને મિઝોરમના જોડાણ સાથે રાષ્ટ્રનિર્માણની ગાથા અને આજના યુગમાં વિશ્વ સામાજિક ન્યાય દિવસ સાથે વૈશ્વિક જવાબદારીનો સંદેશ. આધ્યાત્મ, વિજ્ઞાન, રાજનીતિ અને સમાજ સેવા
બધું જ એક જ તારના તાંતણે બંધાયેલું છે. કેટલું અદ્ભુત છે નહીં? અને હવે અંતમાં એક સવાલ. આપણે 20 ફેબ્રુઆરીની આટલી બધી વાતો કરી, પણ એવી કઈ તારીખ હશે જે કોઈ એક વ્યક્તિ, એક સમાજ કે એક દેશના ઇતિહાસમાં સૌથી મોટો અર્થ રાખતી હોય? આના પર જરૂરથી વિચાર કરજો.